પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મકાનમાં તેમજ અવાવરૂ જગ્યામાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી। સયાજીપુરા પાણીની ટાંકી પાસે મહાશક્તિ વુડાના મકાન નંબર 21 બ્લોક નંબર 10 માં રહેતો અજય ઉગરિયાજીનો પોતાના ઘરના બાજુના બ્લોકમાં મકાન નંબર 1 માં પોતાના દાદીના ઘરે ઇંગ્લિશ દારૂની બોટલ લાવી રાખેલ છે અને હાલમાં જે દારૂની બોટલોનું વેચાણ કરી રહેલ છે, જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા મકાનમાં તેમજ અવાવરૂ જગ્યાએ બોલેરોમાં જમીનમાં બેરલોમાં દાટી રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી અજય ભરતભાઈ ઉગરેજીયા રહેવાસી મહાશક્તિ વુડાના મકાન સયાજીપુરા પાણીની ટાંકીની સામે બાપોદ વડોદરા અને વોન્ટેડ આરોપી મીનાબેન જીતેશભાઈ ગોદડિયા રહેવાસી ચાચા નહેરુ નગર કમળાનગર તળાવ પાસે આજવા રોડ વડોદરા કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો ટીન નંગ 241 કિંમત ₹53,350, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000, કુલ કિંમત ₹58,350નો મુદ્દામાલ કબજે કરેલ છે। કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર CB ટંડેલ તથા સ્ટાફના ASI હેમંત તુકારામ, હેડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદેસી, હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈ, હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ભનાભાઈ, હેડ કોન્સ્ટેબલ વાહિદભાઈ નબીજીભાઈ, હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હિમેશકુમાર રમેશચંદ્ર નાઓએ સદર કામગીરી કરેલ છે।